અતિ સરસ. ચલો, જય શ્રી કૃષ્ણ. કાલે માંથી જોઈન કદાચ હવે નક્કી નહીં હો કાલનું. ઓકે. હા હા ઓકે. કાલે છે ને હા, કાલે ફ્યુનરલ હશે ને, એટલે જ ને ખ્યાલ આવી ગયો. પૂરું થઈ જશે તો થઈ જ, પણ કદાચ ઘેર હોઉં તો બહાર ગયું તઈ હોઉં ભાઈ ગયું તો ના થાય ને હવે ટાઈમ મળે. બરાબર છે, બરાબર છે. વલ્લભાદી સકી જય. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. ચિંતા સાગર સિંહ રાયજી શ્રી મહાપ્રભુજી કી જય. શિક્ષાપત્ર 4 મૂલમ 10. ઇદમ હિ પુષ્ટિ માર્ગીય તદેવ જ્ઞાયતે. કદાચ નવમું નહીં હોય, નવમું નહીં હોય. નવમું પરમ દિવસે લીધું તું તમે કાલે 7-8 નથી લીધા? હા, એ તો મેં લીધું તું બરાબર, મારા ક્રમ મેં લઈ લીધું. મારે તો છે ને એટલે હા, એટલે તમારે નવમું વાંચવાનું છે કોઈ. બરાબર. એવમ સતી દશે રૂપે રાસ લીલાદિ રૂપણમ વિરુદ્ધ ધર્માશ્રયત્વ બોધા એવ હિ સંયુજ્યતે. શબ્દાર્થ. જ્યારે એવા મિશ્ર રૂપ પ્રભુ છે, વ્યાપક, કુમાર, પૌગણ, કિશોર એવા નિરૂપણ કર્યા છે, ત્યારે એવા રૂપમાં રાસાદિક લીલાનું જે નિરૂપણ છે તે પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રયત્વ જણાવવા માટે જ છે. જે કુમાર અને કિશોર બે અવસ્થા છે ને, એમ બાળ અવસ્થા અને કિશોર અવસ્થા તે કે છે. હવે આગળ એમાં બાળ લીલા કિશોર અવસ્થા, હવે કુમાર અવસ્થા પૌગણ લીલા. જ્યારે એવા મિશ્ર રૂપ પ્રભુ છે, વ્યાપક, કુમાર એટલે કે પૌગણ, કિશોર એવા નિરૂપણ કર્યા છે, જ્યારે એવા રૂપમાં રાસાદિક લીલાનું જે નિરૂપણ છે તે પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રયત્વ જણાવવા માટે જ છે. વિવેચન. જે રસાત્મક પ્રભુ કુમારિકાઓની પાસે છે તેનું રાસાદી લીલામાં વર્ણન છે. રાસલીલામાં વર્ણન છે. વેણુ બજાવીને વ્રજ ભક્તોને બોલાવ્યા, પછી શ્રી ઠાકોરજીએ બધા વ્રજ ભક્તો સાથે રમણ કર્યું, એટલે સર્વને મત થયો. એ ગુણાતીત કુમારિકાને મત ન થયો, તેથી શ્રી ઠાકોરજીએ કુમારિકાને લઈને પધાર્યા. પછી તેને સૌભાગ્ય મત થયો, એટલે ત્યાંથી અંતર્ધ્યાન થઈ આ ગુણાતીત ભક્તના હૃદયમાં પધાર્યા. પ્રભુ સૌભાગ્ય મત થયો ગોપીજનોને રાસમાં, તો પૂર્વે અંતર્ધ્યાન થયા, પણ ગુણાતીત ગોપીને નહોતો થયો એટલે એમને એમનામાં પધાર્યા. પછી એમને સૌભાગ્ય મત થયો તો એમને છોડીને જતા રહ્યા પ્રભુ, પધારી ગયા હૃદયમાં. પછી કેવી લીલા છે પ્રભુની. ગુણાતીત ભક્તના હૃદયમાં પધાર્યા. એ પ્રભુ હૃદયમાં ન હોય તો એ ક્ષણમાં 10મી અવસ્થા મરણ ભક્તની થઈ જાય છે. હવે જ્યારે ગુણાતીત કુમારિકાએ પણ પ્રભુને પ્રગટ ન થયા દીઠા, ત્યાં તે જ વખતે મૂર્છા ખાઈને પડી ગયા. આથી પ્રભુએ બેઉ હાથથી ઉઠાવી લીધા. એટલે તે ભક્ત કહે, હા નાથ, હા રમણ શ્રેષ્ઠ, ક્વાસી ક્વાસી મહાભુજ, દાસ્યસ્તે કૃપણાય મે રખે દર્શય સન્નિધમ. હા નાથ, હા રમન, હા પ્રિય, ક્યાં છો, ક્યાં છો? હા મોટી ભુજાવાળા, હા મોટી ભુજાવાળા, આપની દાસી અને દીન મને હે સખે સન્નિધાન બતાવો.
આ ભક્તો કહે છે કે તમે પાસે છો, કારણ કે મોટી પૂજાથી ઉઠાવીને મારી રક્ષા કરી છે, માટે દર્શન આપો. પછી બધા ભક્તોએ ફરી પુલીનમાં શ્રી યમુનાજીમાં કિનારેના બધા વ્રત ભક્તોએ ફરી પુલીનમાં યમુનાજીના કિનારા ઉપર આવી ગુણગાન કર્યું. પછી નિસ્સાધન થઈ રુદન કર્યું. ત્યારે એમની અંદર હૃદયમાંથી પ્રભુ બહાર પધાર્યા. માટે એમની અંદર હૃદયમાંથી પ્રભુ બહાર પધાર્યા. માટે કુમારિકાની પાસે જ પ્રભુ છે. ઐશ્વર્ય ધર્મથી સર્વ ઠેકાને વ્યાપક છે. આવી રીતે વિરુદ્ધ ધર્માશ્રયનો બોધ કર્યો તે વૈષ્ણવે અવશ્ય જાણવું જોઈએ. આપ કે વિરુદ્ધ ધર્માશ્રય પણ ગોપીજનોના હૃદયમાં છે. ગોપીજનો જોડે છે સર્વવ્યાપક પણ છે. સર્વ ઠેકાને જ પ્રભુ છે. ગોપીજનોના હૃદયમાં છે, એમની જોડે છે એમ. એટલે વિરુદ્ધ ધર્માશ્રય કહેવાય એમ કે વિરુદ્ધ ધર્માશ્રય એક વખતે બંને લીલા કરે ને, સર્વ જગતમાં વ્યાપી રહેલા છે અને ગોપીજનો જોડે છે, લીલા કરે છે, રમણ કરે છે તે એમ. એટલે અંતર ધ્યાન થયા તા તો પણ એમણે એ રીતે કર્યું, રાઈટ? અંતર ધ્યાન થયા ને પછી પ્રગટ થયા, એમના હૃદય પોતે મરણ પર્યંત ના થઈ જાય, એમના હૃદયમાં જ હતા. એટલે પોતે રશ્મિ અવસ્થા હૃદયમાં જતા હૃદયમાં બિરાજી ગયા હતા. જે પ્રત્યક્ષ દેખાતા હતા તે બંધ થયા એમ. હૃદયમાં તો હતા જ, અને એમ કે હૃદયમાંથી બહાર દેખાયા ના એટલે રુદન કર્યું. એમને રુદન કર્યું એટલે જ્ઞાન થયું, એટલે દિનતા આવી. અને રુદન પણ સરસ કહ્યું ને ફોઈ, આ પણ સરસ કહ્યું ને કે આ ભક્ત કહે છે કે તમે પાસે છો, કારણ કે મોટી બુજાથી ઉઠાવીને મારી રક્ષા કરી છે. હા, પણ દેખાતા નથી ને એમ. જતા નથી રહ્યા, તમે પાસે જ છો એમ. રક્ષા તો કરી કે મને ઉઠાડી ખરી, પણ મારી સાથે નથી ને એમ. એટલે સદા સહચારીને પોતાને શ્રમ થયો, દુઃખ થયું. એટલે પછી એમની પાસે ગોપીજનો આયા બધા. એટલે ખબર પડી કે પ્રભુ હવે થાય. એટલે પછી છેવટે વિરહ કરે. વિરહ જ વલ્લભ નું સ્વરૂપ. રુદન કર્યું એટલે પ્રભુ પધાર્યા. એટલે વલ્લભ સ્વરૂપે બિરાજ્યા, પછી પ્રગટ થયા પોતે. એ જ વલ્લભ, વિરહ એ જ વલ્લભ. વિરહ થયો એટલે પ્રભુ બહાર પ્રગટ થયા, દર્શન આપ્યા એમને. આ માર્ગમાં મુખ્ય વસ્તુ વિરહ છે, બીજું કશું છે નહીં. પુસ્તકો મેળવવાની જરૂર નથી, પણ પ્રભુ માટેનું રડવાનું જ છે. પ્રભુ માટે રડવાનું જ છે, બાકી કઈ છે નહીં. બરાબર છે. દુનિયાના આંસુ આવે છે, પ્રભુ માટે નથી આવતો. પ્રભુ માટે બે આંસુ નથી પડતા. જગત માટે સંપૂર્ણ થયો. હાલો. હા ભાઈ, હવે આપણે આમાં ભાવસિંધુ માંથી જ લેવું છે. જે લેવું હોય તે. અમે ભાવસિંધુ ચાલુ કર્યું છે, પણ તમારે જે લેવું હોય તે. ના, એ લઈએ, એમાં કશો વાંધો નહીં. મને શું વાંધો? દામોદર દાસ સંભારવાલાની અત્યારે લાગે આપણે આમાં રેકોર્ડિંગમાં પણ એ જતું નહીં ને? રેકોર્ડિંગમાં, રાજાના રેકોર્ડિંગમાં પણ એ જ ચાલે છે. રાજાના રેકોર્ડિંગમાં પણ એ જ રાજાના રેકોર્ડિંગમાં પણ આ જ ચાલે છે ને, એમ કહું છું. આજે આવ્યો નહીં રાજાનો, ટાઈમ આપ્યો તો. આવ્યો તો કોઈ આવ્યો તો ક્યારે? મારે ના આવ્યું તારે? 9:30 પછી આવ્યો. ચાલુ કરી બેઠી 9:30 પછી આવ્યો. અને થોડીક જ વાર્તા, એક જ વાર્તા લીધી એમને અમદાવાદ.
અમદાવાદ ક્યારનું તારે ખબર નહીં, મારે તો આવ્યું ના તારા હજી. ના આવ્યો. હોય. પેલા હશે મારે પણ ના આવ્યું, મેં ના જો સાંભળ્યું આજે. હા લાલી આજે આવ્યું તું, લાલી આજે આવ્યું તું બગા. જોઈન થઈ ને કશું આવ્યું ના, એટલે જોઈન્ટ જ નતું થવાયું પછી. ના ના એવું નતું. પહેલા રેગ્યુલર સત્સંગ મૂક્યો, પછી રેકોર્ડિંગ નું લિંક આવી અને એ જ લિંક ઉપર 2 થી 3 વખત જોઈન થવું પડ્યું ત્યારે આવ્યું છે આજે. એટલે તમને લોકોને તમને લોકોને ના આવ્યું એ પોસિબલ છે, કારણ કે 2 થી 3 વખત નીકળી જવું પડ્યું અને પછી જોઈન થવું પડ્યું હતું. એટલે તમે લોકો રાઈટ છો. બરાબર. આજે એવું જ હતું. પણ મારે આવ્યું જ ના આજે. 9:30 નો ટાઈમ પછી બતાવ્યો હતો. સાંભળો, પહેલા 9 વાગે ટાઈમ આપ્યો તોય ના આવ્યું મારે. 9:30 ના આવ્યો. પહેલા 9 વાગે ટાઈમ આપ્યો તો જયારે જે પધારવાના હતા, પછી એમનું આવવાનું કેન્સલ થયું અને 9:30 નો રેકોર્ડિંગ આ લોકો આજે મૂક્યું હતું. હા બધું, પણ 9:30 ચાલુ થઈ જોઈ રેકોર્ડિંગ, પછી 9:30 ચાલુ થઈ તોય ના આવ્યું મારે એમ કહું. હા 9:30 ને પાછી ચાલુ થઈ ગયું હતું. 9:30 ને 5. પ્રોબ્લેમ હતો મારે, એવું જ થતું હતું, એટલે એવું જ થતું હતું આજે. અરે આજે ના આવ્યો, પકડાયું જ ના. પણ દામોદર દાસ ને પેલી વાર્તા જ લીધી હતી ત્રીજી. હા એ જ લીધું છે. સંભરવાળા ચાલુ કરી. હા ત્રીજી વાર્તા મને લાગી હતી. ત્રીજી પ્રેમીલા ફોય પેલી વાર્તા કે ભગવાન ઠંડી ગરમીમાં દામોદર દાસ થી બહાર પોડી જાય છે ને, બહાર સુઈ જાય છે ને, અને પછી ભગવાન નાખાવે છે, બહેની પાસે પંખો નાખાવે છે તેની વાત. હા બસ એ પ્રસંગ આવ્યો, એ પ્રસંગ આવ્યો. પેલી છોકરી પાસે એક જ પ્રસંગ લીધો છે, એક જ પ્રસંગ લીધો છે, એક જ પ્રસંગ લીધો. હું તો 6 થી 8 વાર નીકળી ગઈ, પણ મારે આવ્યું જ ના આજે, પકડાયું જ ના. એમને અમદાવાદ કરવું હતું ને, એટલે અમદાવાદ જવાનું હતું. અમદાવાદ થી આવવાનું હતું, ના જવાનું હતું, અમદાવાદ જવાનું હતું. હવે આપણે જવાનું ગમે તે હોય, આ તો રેકોર્ડિંગ એટલું પહેલી વાત છે. ચાલો વૈષ્ણવ આ તો રેકોર્ડિંગ વાંચ્યું એટલે ગઈ વખત પહેલા જયારે અમદાવાદ થી આવવાનું ત્યારનું છે, આજનું નતું એ. પણ એ બોલ્યા કે મારે ટાઈમ થઈ ગયો છે, એટલે આજે હું એક જ વાર્તા લઉં છું. વડોદરા નીકળવાનું છે એવું કીધું એમને, પણ રેકોર્ડિંગ હતું એટલે ત્યારે નીકળ્યા છે ને ત્યારની વાત છે, આ તો પેલાનું છે. આ તો જે તારે લીધો તે દિવસની વાત. ચાલો જય શ્રી કૃષ્ણ. હું દામોદરદાસ સંભારવાળાની વાર્તા લઉં છું. એક સમય શ્રી આચાર્યજી महाप्रभुजी आपने दामोदरदास संभलवार कनौज के वासी पे अत्यंत कृपा विचारी, जो पूर्ण निरोध करी पूर्ण फल देनो, ऐसे विचारी के आपके अंतरंग दामोदरदास हर इनके घर बैठाए, सो मानो उद्धव जी पधारे। जो इनके घर भीतर गए, ता समय श्री द्वारिकानाथ जी के दर्शन को समय હતો, सो जाय के जय श्री कृष्ण करी। तो बोल सुनत ही दामोदर दास जी बाही दौड़े आए अरे दौड़ी आव्या। सो भुजा पसारी के छाती सो छाती लगाए के परस्पर मिले। तो दामोदर दास जी को होते ही એટલે સ્પર્શ થતા જ તેમને આલિંગન કર્યું, એનાથી સ્પર્શ થયો ને, પરસ થતે ही इनके प्राण अत्यंत हरे हो भय, બહુ જ ખુશ થઈ ગયા છે। આ સમય કો સુખ કચ્છું લીખીવે મેં આવે ને, એટલું બધું તો સુખ થયું કે એનું વર્ણન નથી કરી શકાતું કે છે। કોને ભેટ્યા? કોને ભેટ્યા? દામોદર દાસજી આચાર્યશ્રી ને ભેટ્યા ને। હા ફરી વાંચો ના, મને ના સમજણ પડી એટલે જ કહું છું। હું ફરીથી વાંચું, હવે મેળવી લેજો। હું જુઓ, એક સમય શ્રી આચાર્યજી महाप्रभुजी आपने
दामोदरदास संभलवार कनौज के वासी पे अत्यंत कृपा विचारी जो पूर्ण निरोध ફળ એમણે વિચાર્યું કે પૂરેપૂરો નિરોધ કરીને ફળ આપવું. એટલે મેં તમને ફરી વંચાવ્યો, પૂર્ણ નિરોધ નું ફળ દેવું પ્રભુએ આ વિચાર્યું એમ, એટલે ફરી વંચાવ્યો. પૂર્ણ નિરોધ એટલે કઈ કેવું છે તો પછી એના બાબતમાં એમણે આ રીતે કૃપા કરી નિરોધ પૂર્ણ નિરોધ નું દાન કરવું છે એટલે પોતે પધાર્યા. ऐसे विचारी के आपके अंतरंग दामोदर दास हरपानी को इनके घर पठाए. हरपानी जैसे सो हरपानी दामोदर दास हरपानी को इनके घर जैसे मने पण एम थયું દમલાજી પધાર્યા, દમલાજી ન ત્યાં ખાલી સંભરવાળા પધાર્યા. दामोदर दास हरसानी को इनके घर पठाए. सो मानो उद्धव जी पधारे. इनके घर भी केवुं सरस कह્યું ने. सो मानो उद्धव जी पधारे. तो ये इनके घर भीतर गए, अंदर गया. आ समय श्री द्वारिकानाथ जी के दर्शन को समय હતો. तो जाय के जय श्री कृष्ण करी. तब इनके बोल सुनत ही दामोदरदास जी વલ્લભ ને આલિંગન કર્યું તમે કેવા માંગો છો ને? પણ વલ્લભ ને આલિંગન તો એવો થયો ને, આનો અર્થ એવો થયો કે દામોદરદાસજી ને આલિંગન કર્યું છે. એટલે મેં તમને ફરી કહેવા માંગુ, હું તમે ફરી વાંચો. આને બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. ઇनको બોલ સુન, કારણ કે દામોદરદાસજી બરાબર 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 બરાબર. તો આમાં સી કારણ કે બંને જણ સાથે બોલ્યા ને તો ના ખબર પડી. પણ વાંચ્યું તો ના ખબર પડી ને. ઇनको બોલત સુન. બોલો બોલો. દમલાજી પધાર્યા, દમલાજી દ્વારા એમને બધું દાન કરવું છે એટલે દમલાજી ત્યાં મોકલી. હા હા બરાબર બરાબર. इनको बोल सुनत ही दामोदर दास जी बाहिर दौड़े आए. એમનો અવાજ સાંભળીને દોડી આવે છે બહાર. સો પૂજા પસારી છે કે પોતાના હાથને પહોળા કરીને છાતી સો છાતી લગાય કે પરસ્પર મિલે. છાતી સો એકદમ આલિંગન આપ્યું એમને. સો દમલાજી દ્વારા એમને પૂર્ણ સ્નેહ નું સ્વરૂપ પધરાવું છે એટલે દમલાજી મોકલે છે. એટલે દમલાજી આલિંગન આપ્યું એટલે એમને દાન થયું એમ. બરાબર બરાબર. सो दामोदर दास जी को स्पर्श होते ही इनके प्राण अत्यंत हरे होते गए. એટલે ખુશ થઈ ગયા છે એમના પ્રાણ. તા સમય કો સુખ હૃદયમાં સર્વાંગે દાન પડી ગયું ને એટલે. तो दामोदर दास जी को स्पर्श होते ही इनके प्राण अत्यंत हरे होते भय. ता समय तो सुख कछु લીખી વે મેં આવીને એટલું બધું તો સુખ થયું તું અત્યંત કે એની સીમા નહીં હોય. એટલે કે છે લખી શકાતું જ નથી કે છે એટલું બધું અત્યંત સુખ થયું. જો માનો હવે ખબર પડે આ વાંચ્યું હોત તો. જો માનો શ્રી મહાપ્રભુજી સાક્ષાત આપ હી પધારે હે. આવી ગયો. હા બરાબર. તાળો મળી ગયો. એમાં હું કે દમલાજીના રોમે રોમો વલ્લભ બિરાજે છે. સાંભળો. દમલાજીના બિરાજે છે. આલિંગન આપ્યું, પધારે આલિંગન આપ્યું એટલે બધું સર્વાંગે સુખ થઈ ગયું બધું એમ. નિરોધ ની બરાબર સિદ્ધિ આપી દીધી. સો દામોદર દાસજી કે પરસ હોત. બોલો. હા બોલ. એક મિનિટ પ્રેમિલા માસી ફરી લો તો. હું બેટા એ હમણાં તમે બોલ્યા ને ફરી લો ને, બે જણ સાથે બોલે ને તો નથી સંભળાતું, તૂટી જાય છે. હા ફરી લો ને પ્લીઝ. દમલાજી પધાર્યા તે દમલાજીના રોમે રોમો વલ્લભ બિરાજે છે.
દમલાજીના હૃદયમાં રોમે રોમો વલ્લભ બિરાજે છે. એટલે દમલાજી પધાર્યા ને દામોદરદાસ સંભરવાળાને ભેટ્યા એટલે પૂર્ણ સ્નેહનું સ્વરૂપ એટલે પોતે એમના આલિંગન આપ્યું એટલે આલિંગનથી હૃદય મિલાયું અને પૂર્ણ સ્નેહનું દાન કરી દીધું એમને નિરોધને સિદ્ધ કરી દીધો. ખ્યાલ આવ્યો? હવે પડી એમ છે બેટા? હા એ વાક્ય આગળ કહ્યું ને વલ્લભે આગળ કીધું ને કે પૂર્ણ સ્નેહનું દાન કરવું છે એમને એટલે એમને પૂર્ણ નિરોધ કરવાનો હતો ને. પહેલી લીટીમાં આગળ આવી ગયું ને એટલે દમલાજી મોકલ્યા છે. ચાલો. तो दामोदर दास जी को स्पर्श होते ही इनके प्राण अत्यंत हरे होते भये ता समय कछु लिखिवे में आवे नहीं जो मानो श्री महाप्रभु जी साक्षात आप ही पधारे हैं. जो मानो श्री महाप्रभु जी साक्षात आप ही पधारे हैं. जहाँ भगवदीय पधारे तहाँ भगवान निश्चित पधारे हैं. જ્યાં ભગવદીય પધારે ત્યાં ભગવાન આવે છે. બોલો કોઈ. અમારા મંડળમાં આટલા બધા છે પણ એક ભગવદીય આવ્યા હતા તે અમારા ભાઈના ઘરમાં પરાત રહ્યા હતા, રાખ્યા હતા 2 રાત ને. હા ને હેતલ એ વૈષ્ણવ આપણા મામાના ઘરમાં રહ્યા હતા 2 દિવસ. એટલો બધો વરસાદ કોઈ નથી મળવા ના જવાય એટલું પાણી ત્યાં આગળ. તમે કયા મંડળમાં છો? કોઈ મંડળમાં નહીં, અત્યારે તો મંડળ જ નથી કોઈ, અત્યારે તો બધું બંધ જ છે અમારું. અમારે મંડળ જ જુદો છે અમારો. અત્યારે બધો સત્સંગ જ બંધ છે. અત્યારે તો ફોન ઉપર જ મળીએ છીએ. બરાબર. सो दामोदर दास संभलवारे को रोमांच प्रेमांच हो गए. એટલે જાણે કે ભગવાન જ પધાર્યા છે ચોક્કસ. એટલે દામોદર દાસ સંભાળવાળાને તો એકદમ રોમાંચ થઈ ગયો, રૂવાંડા ઉભા થઈ ગયા હશે, પ્રેમ પ્રકટ થયો હશે એકદમ એમના રોમે રોમમાં. કોઈ કઈ કહેવાનું હોય તો કહેજો, હું મારી રીતે કહું છું ને. એટલે ને આલિંગન આપ્યું ને એટલે આ બધું દાન થયું એટલે રોમાંચ થઈ ગયા કે એનું વર્ણન લખાઈ ન શકાય. કેટલો પ્રેમનો ભાવ ભરી દીધો, પ્રેમ ભરી દીધો ને. આ પ્રેમ લખ્યું ને પ્રેમાંચ થયો. વૈષ્ણવ પધારતા દમલાજી નું સ્વરૂપ કહેવાતું હતું અમારે ત્યાં પધાર્યા હતા તે. એટલે એટલો પછી રિનોવેશન કરાયું હતું. વાંચો. अपनो महान भाग्य मानत भये घर में महान उत्सव मान्यो और बाल भोग में 2 वैष्णव अधिक नहावे. છે કે જાણે કે બહુ જ મોટું ભાગ્ય હતું પોતાનું થયું, મોટું ભાગ્ય, મહાન ભાગ્ય. અને આ તો જાણે મોટો ઉત્સવ થઈ ગયો. દામોદર દાસજી આ રીતે પધાર્યા, દમલાજી પધાર્યા અને એમને આલિંગન કર્યું. એનો એટલો બધો એમને પ્રેમ ને રોમાંચ થયો હતો કે એવું લાગ્યું કે મહાન ભાગ્ય માનત ભય, મહાન ભાગ્ય જેવા વૈષ્ણવ અમારે ત્યાં આવ્યા, ઘર મેં મહાન ઉત્સવ માન્યો. ને પછી શું કે છે અર્ફય, આને શું કહેવાય, આનું શું છે કેજો, બરાબર સ્પષ્ટ કરજો. ઓલ બાલ ભોગ મેં 2 વૈષ્ણવ અધિકી નહાવે. મનોરથ કર્યો વૈષ્ણવ, 2 વૈષ્ણવ વધારે નાયા તો સામગ્રી કરે ને એટલી. પોતે વૈષ્ણવ ની ટેલમાં હોય તો ઠાકોરજી ની સામગ્રી ટેલમાં બીજા જોઈએ ને. હા જોઈએ. દમલાજી પધાર્યા, દમલાજી ટેલમાં પોતે રોકાયા તો બાલભોગ ની સામગ્રી કરવા માટે વૈષ્ણવ જોઈએ ને, જગ્યા સામાન માં સામગ્રી વૈષ્ણવ પર લેવડાવવાનો છે તે મનોરથ કરે છે તો એટલે 2 વૈષ્ણવ વધારે ના પરસ કરાય એમ. और बाल भोग में 2 वैष्णव अधिक नहावे, सामग्री अधिक की भोग धरी, श्रृंगार में राजभोग में जन्म दिवस तय की बधाई गाई.
સામગ્રી પણ વધારે, ભોગ વધારે, શૃંગાર અને રાજભોગમાં કે છે જન્મ દિવસ ની વધાઈ ગાવામાં આવી. और काम के वैष्णव अधिकी में મહાપ્રસાદ લેવે કો બોલાય. ગામનાથી ઘણા બધા વધારે વૈષ્ણવને પ્રસાદ લેવા માટે બોલાવ્યા. આરતી કરી, દંડવત કરી, તારા મંગલ કરી, બાહિર આય, બધું થઈ ગયું. આરતી કરી, દંડવત કર્યું, પછી બધું કરી અને એ લોકો બહાર આવ્યા. સો दामोदर दास को अपने हाथ सो तेल अभ्यंकरी नहावे. હવે બહાર આવી અને પછી દામોદર દાસ ને તેલ અભ્યંક કરીને સ્નાન કરાવ્યું. નવીન વસ્ત્રો, ધોતી ઉપરના ધરાય, તિલક મુદ્રા કરી, એમનું સ્વાગત થયું છે આ બધું. તિલક મુદ્રા કરી, નિત્ય ગ્રંથ પાઠ કરી, પાછી કહી જો પોતના કરો. વૈષ્ણવન કો પોતના કરી પાતર ધરી. દામોદરદાસજી નું આવું ભવ્ય સ્વાગત કર્યું. એમને નવડાવ્યા છે, એમની આરતી કરી, દંડવત કર્યા અને પછી બહાર આવી અને દામોદરદાસજીને તેલ થી અભ્યંગ કર્યો, નવડાવ્યા. એમને નવા વસ્ત્રો, નૂતન વસ્ત્રો અને ઉપરણા ધરાવ્યા છે. તિલક કરી એમને અને નિત્ય ગ્રંથના પાઠ કર્યા. પછી એમ કહું કે અહીંયા પોતના કરી દો એટલે બીજા વૈષ્ણવને ત્યાં આગળ હવે બધાને પ્રસાદ લેવા માટે બોલાવાના, બેસાડવાના છે. વૈષ્ણવન કો જન હોય, વૈષ્ણવ જન કો પોતના કરી પાતર ધરી. संबाल भोग को महाप्रसाद, सबको बाल भोग को महाप्रसाद સૌ પાતર મેં ધરે. બધા જ વૈષ્ણવોને બાલ ભોગનો જે મહાપ્રસાદ હતો એની પતરાળી કરી અને ધરવામાં આવ્યો. શ્રી ઠાકોરજી કે આરોગી વે કો નેગ ભારી હતો. આજે ઠાકોરજીએ જે આરોગ્ય હતું તેનો નેગ બહુ જ ભારે હતો. પછી આપ્યું છે કે સામગ્રીનું બધું વર્ણન કર્યું છે. જો મેદા કી પૂરી ધરી, ખાસ્સા પૂરી ધરી, સેવ, થપડી, શાક, सब तरह को, 2-4 तरह को रायता, 4-5 જાતના તો રાયતા, મેદાની પૂરી, ખાસ્સા પૂરી, સેવ, થપડી, શાક, ઘણી બધી જાતના રાયતા ધર્યા છે. 2-4 तरह को बिलसार और खीर. ભાઈ આમાં શું છે? 2-4 तरह को बिलसार એ શું છે? ફરી આખું વાક્ય ફરી લો તો હું. આગળ બધી સામગ્રી કરી પછી એ વાક્ય પૂર્ણ થયું. 2-4 तरह को बिलसा, પછી કટ થઈ ગયો છે શું મને ખબર નથી. બિલસારું કેવા દો, મને તો ખબર વાક્ય સમજ નથી પડતી, વાક્ય બેસતું નથી મને પોતાને પણ જરા. અને પછી બધા પાછા આપ્યા છે પણ આમાં સમજ ના પડી. 2-4 तरह को, 2-4 જાતના, પણ એ શું? વલ્લભ મારા 4 જાતના. 2-4 तरह को, 74 પાના ઉપર છે. 2-4 तरह को, પછી એવું કે છે બિલસારું. 2-4 જાતના બિલસારું. સારું મને ખબર નથી હું ખોયા. છતાં ઉપર કયા પાન નંબર પર છે? 74, આઈ થિંક 74 જ છે. હા 74. બિલસારું જ છે, બરાબર.
હા તો ફોઈ બિલસારું એ શું? બિલસારું એટલે ખાંડની ચાસણી નું હોય ને ખાંડ વાળું એમ. ઓહ કેરીનો બિલસારું કરીએ એવી રીતે એમ. ઓહો. રાયતા કરીએ એવી રીતે બિલસારું ખાંડના કાળ આપીને કરે ને તે. અથાણા જેવા કરીએ છીએ આપણે એવી રીતે એમ. બરાબર. એટલે બીજી આ બધું મને લાગે છે દૂધ ઘરનું છે, બધું આપ્યું છે. દોય ચારી તરહ કો બિલસારું और खीर, बासुदी એટલે બાસુદી, મલાઈ, માખણ, શ્રીખંડ શ્રીખંડ અને સાદું દહીં બાંધ્યું દહીં. સાદું દહીં એકલું એમ. હા બાંધ્યો દહીં એટલે શ્રીખંડ. બાંધ્યો દહીં એટલે શ્રીખંડ. પાતર મેં ધરે. ફરીથી દૂધ ઘરની સામગ્રી વાંચી જઉં છું ફરી. જો દોય ચારું તરકો બિલસારું, 2-4 જાતના બિલસારું. और खीर, બાસુદી એટલે બાસુદી, મલાઈ, માખણ, શ્રીખંડ એટલે શ્રીખંડ, સાદા દહીં, બાંધ્યો દહીં, નગ. ત્યારે ઈતનો પાતર મેં ધરે. આ બધું પાતરમાં ધર્યું. હવે બીજી પાતર આવે છે સખડીની. दूसरी पातर सखड़ी में लावन लागे. कितनी सामग्री. तब नाही करी जो मैं सखड़ी न लेऊंगो उतने में ही त्रस्त हो गए. તૃપ્ત એટલે ધરાઈ ગયા એમ. તૃપ્ત હા એમ કે હું નહીં લઉં, તૃપ્ત થઈ ગયા છે, એમને તૃપ્તિ થઈ ગઈ છે, હવે ધરાઈ ગયા છે, બરાબર સંતોષ થઈ ગયો છે. તારું સખડીને કહું ન લઈ તો કારણ કે છે હવે કેમ સખડી નહીં લેવાનું? તો એનું કારણ કે છે તામે યહ કારણ હે. આ બીજું વિપ્રયોગ ની વાત કરે છું, તમે હું વાંચું છું 2 વાર પછી તમે સમજાવો. એવું પૂછ્યું કે કેમ નહીં લેવાની? તો કે છે તારું સખડીને કહું ન લઈ तामे यह कारण है जो प्रथम प्रभु ने विप्रयोग में सखड़ी ना ही ली जाए. ખ્યાલ આવ્યો? મુખ્ય વસ્તુ બતાવી. પ્રભુ જોડે નથી ને, પ્રભુ તો મૂકીને એકલા પધાર્યા છે ને, એટલે પ્રભુ નથી એટલે સખડી ના લીધી. વીરો સખડી સ્નેહ નું સ્વરૂપ છે એટલે વીરો પ્રભુ વીરો. ઓકે, કેટલી ગુણવાણી બતાવી છે. હા સરસ. હું આખું સખડીનું ફરી વાંચું છું. જો दूसरी पातर सखड़ी में लावन लागे तब नाही करी, ना पाड़ी हमने, जो मैं सखड़ी न लूंगा उतने में ही तृप्त हो गए. तारू सखड़ी ने कहूं न ले. शा માટે સખડી ને લે? तामे यह कारण है जो प्रथम प्रभु नहीं विप्रयोग में सखड़ी ना ही लई जाए. प्रभु નથી એટલે વિપ્રયોગના કારણે એ સખડી નહીં લે, એમ કે ના લેવાય. सो ये नित्य अडेल में आपके थार की सखड़ी ले लेते हैं. अडेल માં કે છે કે એમાંથી થારમાંથી રોજ સખડી લે છે. ત્યારે વલ્લભ નથી બિરાજતા એટલે સખડી ના લીધી. બરાબર, ખ્યાલ આવી ગયો. હવે આ વાક્ય આવ્યું ને એટલે ખબર પડી ગઈ કે અડેલમાં એ રોજ સખડી લે છે, નહીં ને એમના થારની. और मूल कारण यह है जो मैं सखड़ी लेऊंगो तो आपके दर्शन कारण છે. એટલે બીજું કારણ ફરી આખું વાંચી લો ને પછી સમજાવો ભાઈ. और मूल कारण यह जो मैं सखड़ी लेऊंगो तो आपके दर्शन इनको नहीं होएंगे. કેટલું બધું ગુડ છે નહીં? યા જો હું સખડી લઈશ તો એમ કે દર્શન આપના દર્શન નહીં થાય. એવું નહીં, એમને થાય એવું નહીં. મારી વાત સાંભળો, એમને થાય એવું નહીં. સખડી લે એટલે દામોદર સંભાળવા તૃપ્ત થઈ જાય ને, કે મારી કે સખડી લીધી એટલે વલ્લભ નો વીરો ના થાય ને, એટલે વલ્લભ ને દર્શન કરવા બોલાવા છે એટલે ના લીધી. એટલે ત્યાં દર્શન એ વલ્લભ આવશે નહીં અને દર્શન નહીં થાય.
એટલે સંભર વાળાને તો લાવવા છે પ્રભુને, એટલે દમલાજીએ સખડી ના લીધી. ફરીથી વાંચ્યું. और એનો વિરોધ मूल और मूल कारण यह, जो मैं सखड़ी लेऊंगा तो आपके दर्शन इनको नहीं होएंगे. ताते अडेल जाए के आपके दर्शन करेंगे. ताते अडेल જાય કે આપકે દર્શન કરેંગે. ત્યારે જ પૂર્ણ ફળ થશે. આપ પૂર્ણ ફલદાન કરેંગે. હેત વિચારી કે સખડી નહીં લીનો, એવું વિચારીને અડેલ જઈ અને પ્રભુના દર્શન કરશે આચાર્યશ્રીના, ત્યારે પૂર્ણદાન થશે એવું હિત વિચાર્યું એમણે, એવું સારું વિચાર્યું અને સખડી લીધી નથી. તમને બધાને સંભળાવ્યું છે બરાબર કે હું ફરીથી બોલું? હેલો, કારણ કે બહુ સરસ છે આ તો. ખ્યાલ આવી ગયો છે બધાને? કોઈ બોલતું નથી એટલે સંભળાવ્યું. બોલો, ફરી એકવાર બોલી જાઓ. હા, તો સખડી કેમ નથી લીધી એનું સરસ કારણ કહ્યું. તો એને ફરીથી, સખડીને કહું ન લઈ તામે યહ કારણ હૈ, જો પ્રથમ प्रभु ने विप्रयोग में सखड़ी नहीं ली जाए, प्रभुना विप्रयोगમાં સખડી ના લેવાય, સો એ નિત્ય અડેલ में आपके थार की सखड़ी लेते होते. અડેલમાં એમના થારની સખડી નિત્ય લેતા હતા. और मूल कारण यह, जो मैं सखड़ी लेऊंगो तो आपके दर्शन इनको नहीं होएंगे. जो એ સખડી લઈ લેશે તો દર્શન થશે નહીં. તાતે અડેલ જાય કે આપકે દર્શન કરેંગે. અડેલ જઈ અને એમના દર્શન કરવાના પ્રભુના. તબ આપ પૂર્ણ ફળ દાન કરેંગે, ત્યારે જ પૂર્ણ ફળનું દાન થશે. યહ હિત વિચાર કે એવું ભલું વિચારીને, એવું હિત વિચારીને સખડી નહીં લીધી. એટલા માટે એમણે સખડી લીધી નથી. હલો, વૈષ્ણવ કેટલા કૃપાળુ કે દમલાજીએ દામોદર સંભરવાળાનો વિચાર કર્યો કે જો હું સખડી લઈશ તો તૃપ્ત થઈ જશે, તો એમને દર્શની તાલાવેલી નહીં લાગે, તાલાવેલી નહીં લાગે તો પુણ્યનું દાન નહીં થાય, એટલે એમને તઈ મોકલ બનાવવા માટે પોતે ના લીધી સખડી. રાઈટ. આપણા જ રૂવાટા ઉભા થઈ જાય સાંભળી. और દામોદરદાસ સંભાળવાળાને હું સખડી ન લી. એટલે પછી એમને સખડી વૈષ્ણવે ના લીધી એમ. મહેમાન ના લીધો તો આપણાથી ન લેવાય ને એમ. स्त्री पुरुष दोनों शाक पूरी लेके उठे गए और कछु न लीनो. मन में दौन के बड़ो खेद, कुछ खेद थो, जो न जाने हमारे हाथ सो प्रभु सखड़ी आरोग्य ही के नहीं. એવું થયું કે આપણા હાથથી પ્રભુ સખડી આરોગશે કે નહીં. और सब वैष्णवों को सखड़ी अन सखड़ी लेवाई. પોતે બંને જણાએ ના લીધી ને, અને બધા વૈષ્ણવને લેવડાવી છે. और सब वैष्णवों को सखड़ी अन सखड़ी लेवाई. बड़ो उत्सव भारी मानो. रात्र में वैष्णव मंडली भई. सब रात्रि में वैष्णव मंडली भई. सबको तिलक करे, महाप्रसाद बांटे, फेरी वेदों भगवद वार्ता करवे लगे. એ બંને ફરી એ બંને ભગવત વાર્તા કરવા મળ્યા. વેદોં એવું છે તે બંને. ફેરી દામોદરદાસ સંભાળવારને યહ પૂછી. જો પછી એમણે પૂછ્યું, जो भाई जी तुम तो आपके चरणारविंद के पास नित्य रहो हो, सो आपने कछु संबंध अनुभव कियो કે તમે તો એમના ચરણારવિંદમાં નિત્ય છો, તો તમને કાંઈ અનુભવ છે? એમ અનુભવ થયો છે? સો
સંબંધ અનુભવ થયો છે? કોઈ સંબંધ અનુભવ એટલે સ્વાનુભવ કહેવાય? સાનુભાવ, પ્રભુનો શું સાનુભાવ થયો તો કઈક અમને હા હા, સ્વાનુભાવ. એમને સંબંધ અનુભવ છે, અનુભવ વાતો કરે છે. કમલાજી તો સત્ય નિત્ય અનુભવ છે ને. હા, કમલાજી વગર વલ્લભ ડાકલું નથી ભરતા, એમના વગર એમના વગર એની, બે બીજા પૂરક છે. પૂરક છે બંને. સો કૃપા કરી કે મોકો સુનાવું, મને એવો અનુભવ થયો તો મને કહો તમે. तब दामोदर दास जी ने जानी जो अब इनको योग्यता भई. હવે આમનામાં યોગ્યતા થઈ છે કે છે એટલે સંભળાવી શકાય. जो तब दामोदर दास जी ने जानी जो अब इनको योग्यता भई. હવે એમનામાં યોગ્યતા છે. સો દામોદર દાસજી કહીવે લગે. સો કહેવા માંડ્યા એટલે પહેલું તો કે છે તો રસાવેશ હોય ગયે. રસાવેશ થઈ ગયા, રસનો આવેશ આવી ગયો. શરીર રસનો આવેશ આવી ગયો, ખ્યાલ આવી ગયો. રસાવેશ હો ગયે. દામોદર દાસજી અનુભવ કહેવા માંડ્યો કે આને પૂર્ણતા આવી ગઈ છે એટલે રસા કહેવા માંડ્યા એટલે કે છે એકદમ રસાવેશ આવી ગયો. અને શરીર કી સુધી ન રહી, शरीर पण सुधी ना रही. ता समय श्री महाप्रभु जी इनके मुख में बिराजी के आप की कहीवे लगे, आप ही सुनीवे लगे. सो ताको प्रमाण. पहला હું એ વાંચી લઉં પછી આ પંક્તિ વાંચું છું. એ જ્યારે એમણે કહેવા માંડ્યું ત્યારે શું થયું, કહેવા લાગ્યા એટલે શું થયું? સો રસાવેશ હો ગયે, એટલા બધા તો રસમાં આવેશ આવી ગયો. शरीर की सुधी न रही. ता समय श्री महाप्रभु जी इनके मुख में बिराजी के आप ही कहीवे लगे. હવે તો મહાપ્રભુજી એમના મુખમાં બિરાજીને પોતે જ કહેવા લાગ્યા. और आप ही सुनवे लगे. तो ताको प्रमाण एतम निशम्य भृगुनम दन साधुवादम वैयासर की भगवान ने विष्णुरातम एतम निशम्य भृगुनम तन साधुवादम वैयासर की स भगवान ने थी विष्णुतम. सो ताको सुबोधिनी जी में आपने आज्ञा लिखी है. सो वा समय श्री भगवान ही वक्ता और श्री भगवान ही श्रोता हैं. ऐसो करत सबेरो हो गयो. भगवान જ શ્રોતા હતા અને ભગવાન જ વક્તા હતા એવું સુબોધિનીમાં જે કહ્યું છે એ આજ્ઞા કરી જ લખી છે એ અહીંયા આપણને કહ્યું. અને એમ કરતા એસો કરત સબેરો હો ગયો. આવી વાત કરતા કરતા સવાર આખી એટલે એમ કે સવાર થઈ ગયું એટલે આખી રાત આ વાત ચાલી. તો ऐसे महान अद्भुत चरित्र सुनी को चक्रत हो गए. તો તમે હું ફરીથી વાંચું હા એટલે ફરીથી સમજી લેજો બધા કે જે રસાવેશ થયો એ પછી शरीर की सुधी न रही. ता समय श्री महाप्रभु जी इनके मुख में विराजी के आप ही कहने लगे. और आप ही सुनने. श्रोता અને વક્તા એક જ થયા. તો તાકો પ્રમાણ એતમ નિશબ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસર की સ ભગવાન ને થ વિષ્ણુરાતમ. સો હું એનો અર્થ બરાબર નથી કરી શકતી. હા એ આપ્યું છે તેનો કોઈ તમને ખબર હોય તો કરો તારિકાનો. મને ના ખ્યાલ આવે કારણ કે થોડુંક તો પાછળથી મને મિસપ્રિન્ટ લાગે છે પણ જો કે મને સમજ જ નથી. જોઈશું, શોધી કાઢીશું. ताकि सुबोधिनी जी में आपने आज्ञा लिखी है. सो वा समय श्री भगवान ही वक्ता और श्री भगवान ही श्रोता हैं.
ऐसो करत सबेरो हो गयो। सो ऐसे महान अद्भुत चरित्र सुनी के चक्रत हो गए, एकदम એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. રોમ રોમ રસ में ભરી ગયો, એમના રોમે રોમમાં રસ ભરી ગયો છે. ऐसे रात दिन दोनों को काल बीत्यो. यह बात लिखी वे योग्य नहीं, કારણ કે રસને તો પ્રકટ કરવાનો નથી. જો રસિક જન અનુભવી હોય સો જાણે, જે રસિક જન હોય અને અનુભવી હોય એ જાણ્યા તો. જો રસિક જન અનુભવી હોય वो जाने. સવારે ભયે સ્ત્રીને હાથ જોડી दोन को देह कृत्य करवायो. नहवाए सेवा में दो नहे तो राजभोग सो પહોંચી કે તારા મંગલ કરી બહાર આયે. ફરીથી પાછું રાત્રે એ લોકો આખી રાત આ થયું અને પછી સવારમાં એમણે ફરી સ્નાન ને દેહ કૃત્ય વગેરે કર્યું, સેવામાં નહાયા અને રાજભોગ કર્યો. રાજભોગ પહોંચ્યા અને પછી તારા મંગલ કરીને બહાર આવ્યા. ફેર વૈષ્ણવ કી પાતર ધરી, ફરી પાછી પાતર. अपनी पातर धरी दामोदर दास जी ने तो अनसखड़ी महाप्रसाद लियो. अपनी पातर धरी दामोदर दास ने तो अनसखड़ी प्रसाद लियो. ऐसे जा दिन मिले तो ता दिन सो दामोदर दास जी जितने दिन रहे इतने दिन अनसखड़ी महाप्रसाद लियो. फिर वे विचारी जो और काम को इनको सिद्ध हो गयो और पूर्ण योग पात्र सिद्ध भयो. अब याको दर्शन फल रूप दिखायो चाहिए. આવી રીતે આટલો સરસ સમય વીતી ગયો છે ને એમણે અનસખડી મહાપ્રસાદ જ લીધો છે. એટલે કે છે કે હવે તો એવું લાગે છે કે એમ કે સિદ્ધ થઈ ગયું છે અને પૂર્ણ યોગ પાત્ર થયા છે. अब याको दर्शन, હવે શું કરવાનું? તો अब याको એમને દર્શન ફૂલ દિખાયો चाहिए. હવે તો કે છે દર્શનનું ફળ આપવું જોઈએ. ऐसे વિચારી કે દામોદર દાસજી ને અડેલ જાય કી આજ્ઞા માંગી. એમને એમ લાગ્યું કે હવે તો આને એટલે આજ્ઞા માંગી એમણે અડેલ જઈને. સો એ આજ્ઞા દેહી. પછી મારું કઈ કપાઈ ગયું છે, પછી અર્થ બદલાઈ જશે. 77 પાના ઉપર ગળાઈ ગયું છે એટલે હવે મારે જવું જોઈએ, તમે અડેલ જવું એમ માગણી કરી. એમ સંભારવાળા પણ આજ્ઞા માંગી પછી શું લખ્યું છે? આજ્ઞા દેઈ નાહી એવું લખે છે. ના કે જવા દે, પ્રભુ આટલા પધાર્યા હોય. એ આજ્ઞા દેઈ નાહી. હા બોલો. इन्हीं आज्ञा दे नहीं, इनके आग्रह से 2-3 दिन और रहे. फिर इनने आज्ञा मांगी, फरी पाछा 3 દિવસ રહ્યા અને ફરી આજ્ઞા માંગી. तो फिर उन्हें नाही करी, फरी पण ना पड़ी. तब दामोदर दास जी ने कही, जो भाई अब तुम मोको मती राखो, तुम मोको मती राखो, अब मोसो रहो जाएगो नहीं. તમે કોઈ આનો અર્થ એવો થાય ને કે ફરી વાર પણ આજ્ઞા નથી આપી, 2-3 વખત જવું પડશે એમ, મારાથી નહીં રહેવાય હવે એમ. બરાબર. अब मोसो रहो ना जाएगो नहीं और अब तुम्हारे राखीवे में हमको खेद होएगो. तब जानी जो अब ही रहेगे नहीं, तब वस्त्र सुंदर कितनी मोहर आपकी भेंट देनी और दामोदर दास जी को भली भांति से विदा करो. આપણે શું કરીએ? આ દામોદર દાસજી ને વિદાય કર્યા ત્યાં સુધીનું રાખીએ છીએ, કારણ કે હજુ તો છે ઘણું. 77 પાના ઉપર હજુ ઘણું બધું છે, એટલે ત્યાં સુધી રાખીએ. 77 પાના ઉપર સુધીનું કાલે કન્ટિન્યુ કરીશું. બરાબર ને? આપણો ટાઈમ પણ થઈ ગયો છે.
લઈ લો આશ્રય પર. હા બરાબર ને ફોઈ? લઈ લો, કારણ કે સરસ પ્રસંગ છે ને, આપણે સમજવો પડે પાછો અને વાર લાગશે. ભાવ શીખી જવું સરસ છે કે વાત તો વાંચવાનું મૂકવાનું મન જ ના થાય. ના થાય. પણ ઘણો લાંબો છો ફોઈ. કરી દીધો છે નિકલેશ પ્રભુએ, બધો વૈષ્ણવ નો ભાવ જ અંદર ભરી દીધો છે. પણ ગઈકાલે પ્રેમીલા ફોઈ, ગઈકાલે પણ સરનવ રાજાનું કાલનું મસ્ત હતું ને, ગઈકાલનું સત્સંગ. કાલે નથી વાપર્યું બકા. ગઈકાલે બહુ સરસ. નહીં ભગવતી માસી, કાલે સાંભળ્યું તું ગઈકાલે તમે? કાલે મેં નથી સાંભળ્યું, હું બહાર હતી. શું કીધું તું? કઈ ને કીધું તું, બોલ. એટલે આ જ હતું, ભગવતી વૈષ્ણવ નું જ હતું, બધું સમજાયું હતું એમને. લઈ લો આશ્રય પર, ચાલો. હા. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રીવલ્લભનકા ચંદ્ર ચટાવીન સબ જગમાં અંધેરો ભરોસો, साधन और नैया कली में जासु होत निवेरो, सूर कहाँ कहे त्रिविध आधरो, दीना मूल को तेरो भरोસો, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. વલ્લભાધીશ કી સર્વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. મિલનબેન ના જય શ્રી કૃષ્ણ. કાલે પધાર્યા હતા ઘેર. ઓહો, મિલન મળી તમને કાલે? હા, આવી હતી બકા, મળવા આવી હતી બિચારી. સરસ. કલાક દોઢ કલાક બેઠા છે. રોકાવાની 15-16 તારીખ લગીને રોકાવાની છે લગભગ. હા, તો પછી જવાનું છે ને. હા, ઉત્તરાયણ કરીને આવવાની છે. ઉત્તરાયણ કરીને આવવાની છે. કાલનું તો મસ્ત હતું. આપણે સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે મને નથી. કાલે મારા જોઈન્ટ નહીં થવાય, હા, નક્કી નહીં મારું. હા, કઈ નહીં. કાલે હું શું કરું, કોઈ નહીં હોય ને તો આજ ચાલુ રાખીશ અને વચનામૃત લઈશું, એટલે આ પૂરું થઈ જાય. એમ કહું છું, ઇન્ડિયા કોણ આવ્યું છે? હે? ઇન્ડિયા કોણ આવ્યું છે? મિલનબેન આયા, મિલનબેન. હા. એટલે આપણા રોડ પર ઉતરેલા છે. હા, તો આપણે ઘેર આવવાનું કેજો. કોઈ જગ્યાએ આવવા ના ફાવે, એ તો બધા વૈષ્ણવ ને બોલાવશે એક જગ્યાએ. બધાને ઘેર તો ટાઈમ ના હોય ને એને એવું. કારણ કે એને કશે જવાની છે, કઈ કીધું તો ફરવા જવાની છે 2-4 દિવસ. એટલે 11મી 10મી કેવી કઈ આવી છે એવું કહેતી હતી. મને કે કોઈ શનિ રવિ રાખું, હું આ શનિ રવિ મારું નક્કી નહીં બકા, કારણ કે જો કાલે ભભીની વિધિ થવાની. એટલે મેં કહું ભાઈ, આ શનિ રવિ તો મને ઠેકાને માંથી નહીં આવે કદાચ. ના, એટલે મારે ઘેર રાખવાનું ના ફાવે મને, મેં કીધું. બરાબર. એને મને એવું નથી કે ભાઈ મેં કીધું, નહીં કરતા આપણે વૈષ્ણવ આપણે મારે ઘેર ના બોલાવો, પણ મૂકું મારાથી આ 2-4 દાડા ના રખાય ને બકા. ના, નો રખાય. ના, ખોટું ખરાબ લાગે. એટલે બકા મેં ના પાડી, આ વખતે મથી નહીં રખાય બકા. નીકળ તો મારી ઘેર જ બોલાવું બધા વૈષ્ણવ, પણ આજે નહીં બોલાય ભાઈ મારાથી. મેં ખરાબ લાગે, દુનિયાને ખોટું કોઈને ચોગડી ચીજ એવું કરવાની શું જરૂર? ના. મારે ઘેર આવો તારે. અરે મારે કઈ આવવાની વાત છે? તો એને જે ઈચ્છા હોય તે કરે ને બકા. એ તો મારી કઈ વાત. પછી એને ના, પછી કીધું
કે હું 11મી રાખું તો કોઈ ચાલશે, આવશો ને તમે? મેં કહું આવીશ ખરી, પણ આવડે મારે ક્યાં નહીં રખાય બાકા. મેં કીધું બરાબર ને? ના બરાબર હોય, એ પહેલું હે કહેવાય. બરાબર છે તમારી વાત. વૈષ્ણવ બને બધા પધારતા, પણ હવે શું કરવાનું? એક કે ના મારે બોલાવા છે એટલે 11મી બોલાવી તો ચાલશે? ફોઈ મૂકવા ચાલશે, તમે આવશો ને? મૂકવા આવીશ બકા. 11મી ને રવિવાર, કયો વાર? શનિવાર કે રવિવાર આવતો. શનિવાર આવશે. બરાબર, શનિવાર આવશે. ફરવા જવાના હતા ને એટલે એમ કે શનિ રવિ આવતા શનિ 11મી તારીખે રાખું ચાલશે? ફોઈ મૂકવા ચાલશે? એવું રાખ બકા. શનિ રવિ કહેતી હતી, પણ આ શનિ રવિ મારાથી નહીં ભાઈ થાય. મેં કીધું મારું નક્કી નહીં. મેં કીધું હજુ કાલે અગ્નિદા દેવ આવવાનું. હજુ દીધો નથી? ના, કાલે છે બકા. ઓ બાપરે, મેં ફોન કર્યો તો નિશાબેન ને. તો તઈ મળે તારે ને, પણ એ તો એપોઇન્ટમેન્ટ હોય એ પ્રમાણે થાય ને. આપણા જેવું નથી તઈ. એ તો કઉ છું. વેકેશન ગયા ને દિવસોમાં છે. એટલે કાલે છે. આપણી જિંદગી ને એની ત્યાંની જિંદગી બહુ જુદી છે. હા, એ જ ને. આપણે તો બધું તાત્કાલિક બધું થઈ જાય. આપણે તો થઈ જ જાય ને ગાડી. ત્યાં તો કશું ના થાય. તમે હું કાલે જવાની છું. હા તો જજે બકા. કોણ જવાના? એકલી જઈશ કે હેતલે તું બે? કુમાર મેં એકલી ખેરતે જવાની એટલે તો કુમાર વાળા કે હેતલ આને એવું પૂછું છું. બેવજણ હેતલ દુષ્યંત કુમાર બેવજણ. હા, ભાઈ વખતે બેવજણ જ ગયા હતા ને, થોડી એકલી જવાની હતી. એકલી રિયા ને આર્યા બે એકલા ઘેર. રાતે પાછા આવીશું ને. હા તો બરાબર. 6 વાગે નીકળીશું, રાતે પાછા આવીશું. એટલે બરાબર. કઈ ગાડી ફોડી? કઈ ગાડી છે? વર્જિનિયા જવાનું મારે. વર્જિનિયા છે. ન્યુ જર્સી રહું છું, તેથી વર્જિનિયા જવાનું. તમારી બેબી રાલે છે. રાલે છે, નોર્થ કેરી રાલે છે. હા, બરાબર. મારી બેબી. હા, બરાબર છે. એમની બેબી એટલે કોની કે દક્ષા કહું તમને? હા, ગીતાબેન ના એ સુશીલાબેન રહે છે ને આપણા ભાઈની જોડે વ્રત વિહારમાં. એમના ભાઈની છોકરી. ભાઈની છોકરી. એમની ઘેર તમારી છોકરી પરણી છે ને? કોને ઘેર? પેલા મોદી ને ઘેર. હા, એ જ હવે એ જ મોદી જ કહેવાય. ગિરીશ મોદી. કોઈ થાય ને? હે? સુશીલાની ફોઈ થાય ને? હા. એમાં ભાઈની બાજુમાં જ રહે છે, વડોદરા વ્રત વિહારમાં. એવું છે? હા. એટલે તમે ઓળખો છો એમને, એમ ને? હા, ઓળખું ને. અમારી જોડે પડતી હતી સુશીલા તો. નસવાડી વાળા સુશીલાબેન? હા, ભાઈની લાઈનમાં નહીં બકા? હા, ઓળખું. પાછળ રહે છે, ભાઈની પાછળ. તે ત્રીજું ઘર ના બેની જોડે. એ ગિરીશ મોદી મારા ભેવાઈ થાય. મળે જ મને ઘણી વાર મળે. મોદી સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. એમનો ભાઈ નજીક જ રહે પાછળ. એમનો ભાઈ હોવ. રેકોર્ડિંગ બંધ કરો ને. હા, કર દઉં. બંધ કરી હું કરી કમ ટીવી બંધ કરી દીધું. ચલો, નથી મેં કર્યું છે. જય શ્રી કૃષ્ણ. એટલે બંધ થઈ ગયું એટલે કહું છું. મને એ જ બંધ કર્યું એટલે. હા, નહીં તો અહીંયા ચાલુ દેખાય છે. મેં કર્યું છે એટલે ચિંતા ના કરશો ને. આવી પણ ગઈ હો ત્યાં લિંક. ત્યાં વિડિયો. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી
ભગવતબેન શું બોલ્યા? મેં બંધ કર્યું છે, એમ ચિંતા ના કરશો. હા, રેકોર્ડિંગ બંધ થઈ ગયું એટલે તો કહું છું. ચિંતા ના કરશો એવું કીધું. ટાઈપિંગ બંધ કરી દેવું તું ને તારે કઈ બંધ બધું ટોટલી બંધ થઈ જતું ને બધાનું. મારે જતું રહ્યું એટલે બંધ કરવાનું અઘરું. કરશે હવે તો. ટાઈપિંગ બંધ કર.